નમસ્કાર દર્શક મિત્રો, મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે. મિત્રો, વર્ષ 2025ની વિદાય અને વર્ષ 2026ના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે કેટલીક ઘટનાઓ ક્યારેય ભૂલાશે નહીં. મહત્વની ઘટનાઓની વાત કરીશું તે પહેલા આપને જણાવી દઉં કે મુંબઈ સમાચાર આજે પણ સતત આપ સુધી સમાચારો પહોંચાડી રહ્યું છે અને 1 જુલાઈ 2025ના દિવસે 203 વર્ષ પૂરા કરીને 204 વર્ષમાં પ્રવેશ કર્યો હતો અને આ એક ઐતિહાસિક ઘટના છે. સાથે સાથે દર્શક મિત્રો, રાજ્ય, દેશ અને દુનિયાની કેટલીક ઘટનાઓની પણ ચર્ચા કરીશું જે દુનિયાભરમાં તેની ચર્ચા થઈ રહી છે. જી હા દોસ્તો, ગુજરાત સહિત દેશમાં વર્ષ 2025 દરમિયાન ભારતના રાજકારણમાં અનેક ઉતાર ચઢાવ જોવા મળ્યા અને આ વર્ષે કેટલીક ઘટનાઓ એવી જોવા મળી કે જે લોકોના જીવનને સીધી કે આડકતરી રીતે અસર કરતા છે. કેટલીક ઘટનાઓ એવી છે તેની ચર્ચા કરીએ તો ગુજરાત માટે વર્ષ 2025 કેવું રહ્યું અને તેનું મહત્વ કેવું હતું અને કેટલીક ઘટનાઓ એવી હતી કે જે ક્યારેય ભૂલી ન શકાય અને ગુજરાત સહિત તેની ચર્ચા દેશ અને વિદેશમાં પણ થઈ. મિત્રો, સમગ્ર વિશ્વને હચમચાવી નાખનાર એક એવી ઘટના અમદાવાદમાં બની જે એવિએશન ઇતિહાસમાં કદાચ ક્યારેય ભૂલી ન શકાય. એર ઇન્ડિયાનું બોઈંગ વિમાન AI-171 જે અમદાવાદના એરપોર્ટ પરથી ઉડાણ ભણી ચૂક્યું હતું અને નજીકમાં બીજે મેડિકલના હોસ્ટેલ બિલ્ડિંગ પર તૂટી પડ્યું હતું અને આ કરુણ ઘટનામાં મુસાફરો જે 242 વ્યક્તિઓ હતી અને હોસ્ટેલ કેમ્પસ સહિત આસપાસના કેટલાક લોકો અને તેનો અધિકૃત આંકડો મૃત્યુ પામનાર 260 પર પહોંચ્યો અને આ ઘટના ક્યારેય ભૂલાશે નહીં. દર્શક મિત્રો, બીજી એક દુર્ઘટના ગુજરાતમાં બની તે પણ ક્યારેય નહીં ભૂલાય કારણ કે તેની ચર્ચા દેશ અને દુનિયામાં થઈ હતી. મિત્રો, ગુજરાતના આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મહીસાગર નદી પરનો પુલ ગંભીરા બ્રિજ અને તેનો એક ભાગ તૂટી પડવાની દુર્ઘટનામાં કેટલાક લોકોના મોત થયા હતા અને 11 જુલાઈના રોજ આ ઘટના બની હતી અને તેમાં કુલ 21 વ્યક્તિઓના મોત થયા હતા. બ્રિજ પરથી પસાર થયેલી 4 ગાડી અને બાઇક સહિત અન્ય વાહનો પુલ પરથી નીચે ખાબક્યા હતા. પુલ તૂટવાને કારણે એક ડમ્પર તૂટેલી હાલતમાં લટકી રહ્યું હતું જે દુર્ઘટનાના 28 દિવસ બાદ તેને નીચે ઉતારવામાં આવ્યું તેની પણ ચર્ચા દુનિયાભરમાં થઈ હતી. દર્શક મિત્રો, આ તો દુર્ઘટનાની વાત હતી, પરંતુ અમદાવાદમાં યોજાયેલી કોન્સર્ટ કોલ્ડપ્લે જે વૈશ્વિક ઇવેન્ટના દરવાજા અમદાવાદ માટે ખુલી રહ્યા હતા અને વિશ્વવિખ્યાત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ કોન્સર્ટ યોજાઈ હતી અને 2 દિવસ દરમિયાન કોલ્ડપ્લેના 2 શો થયા હતા અને દેશભરમાંથી અંદાજે 2.5 થી 3 લાખ દર્શકો અમદાવાદ પહોંચ્યા હતા અને આ કોન્સર્ટથી અમદાવાદ સહિત ગુજરાતને કુલ ₹641 કરોડની આવક પણ થઈ હતી. દર્શક મિત્રો, વર્ષ 2025 ગુજરાત માટે જાણે અલગ અલગ ચર્ચાઓ લઈને આવી રહ્યું અને કેટલીક દુર્ઘટનાઓની નોંધ પણ લેવાઈ હતી. આ વખતે જાણે કુદરત પણ રૂઠ્યું હતું અને જગતના તાત પર જે વિનાશક પૂર આવ્યા અને કમોસમી વરસાદ આવ્યા તેને કારણે ઊભો પાક પણ છીનવાયો. જૂનથી આરંભાયેલું ચોમાસું સતત નવેમ્બર સુધી ચાલ્યું એટલે કે લાંબુ ચાલ્યું અને જેને કારણે રાજ્યના ખેડૂતોને મગફળી, કપાસ, ડુંગળી, એરંડો સહિત બાગાયતી પાકોમાં નુકસાન જોવા મળ્યું. રાજ્ય સરકારે અસરગ્રસ્ત ખેડૂતોને પાક નુકસાની સામે સહાય આપવા માટે અત્યાર સુધીના ઇતિહાસનું સૌથી મોટું 10,000 કરોડનું રાહત પેકેજ પણ જાહેર કરવું પડ્યું હતું. દર્શક મિત્રો, ગુજરાતની ઘટનાઓની વાત કરીએ છીએ ત્યારે મનોરંજન ઉદ્યોગમાં ફરી એક વખત ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ ચર્ચામાં હતો કારણ કે વર્ષ 2025માં દિવાળી સમયે રજૂ થયેલી ગુજરાતી ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાય તે ગુજરાતી ફિલ્મ માટે જાણે સહાયરૂપ બની હોય તેવી ઘટના સામે આવી અને સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મ પણ બની અને 100 કરોડથી વધુ કમાણી કરનાર એકમાત્ર ગુજરાતી ફિલ્મનો રેકોર્ડ પણ આ ફિલ્મએ જ તોડ્યો.
જૂનાગઢમાં મોટા ભાગે શૂટ થયેલી અને ઓછા જાણીતા કલાકારો સાથે નિર્માણ પામેલી લાલો ગુજરાતી ફિલ્મની પરિભાષા બદલાઈ જ ગઈ હતી અને આ ગુજરાતી ફિલ્મ જીવન જીવવામાં અને કમાણીમાં પણ અવ્વલ રહી છે. તેની ચર્ચા પણ દેશ દુનિયામાં થઈ રહી છે. દર્શક મિત્રો, અમદાવાદ માટે વર્ષ 2025 જે રીતે ગંભીર દુર્ઘટના લઈને આવ્યું હતું, તે જ રીતે એક આગવા સમાચાર અને આનંદના સમાચાર લઈને પણ આવી રહ્યું છે અને દરેક ગુજરાતીઓની છાતી ગજગજ ફૂલે તેવા સમાચાર હતા. કારણ કે વૈશ્વિક સ્તરે અમદાવાદની ઓળખ બની રહી છે. વિશ્વમાં એક અનેરું મહત્વ હોય છે અને વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની હું વાત કરી રહ્યો છું, જે ગુજરાત એટલે કે અમદાવાદના આંગણે રમાશે. કોમનવેલ્થ ગેમ્સ 2030ના આયોજન માટે રાજ્ય સરકારે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તૈયારીઓ પણ કરી લીધી છે. અમદાવાદના નારણપુરા સ્પોર્ટ્સ સંકુલ હોય કે મોટેરા સ્ટેડિયમ હોય કે તેની આસપાસ વિવિધ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઊભા થનાર છે અને અનેક સુવિધાઓ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ઊભી થશે અને વિશ્વના 53 દેશોના 10,000થી વધુ રમતવીરો અમદાવાદ પહોંચશે અને વૈશ્વિક ઓળખ બનશે અમદાવાદ. દર્શક મિત્રો, ત્યાર પછી એક મહત્વના સમાચાર જે આવ્યા તેમાં પણ ગુજરાતીની છાતી અને દેશની છાતી ગજગજ ફૂલે તેવા સમાચાર હતા. કારણ કે ગુજરાતમાં જ્યારે સિંહની ગણતરીની શરૂઆત કરાઈ ગીર જંગલમાં, અને તે દિવસ હતો 10 થી 13 મે 2025. સિંહની વસ્તી ગણતરી થઈ ત્યારે રાજ્યમાં કુલ 891 સિંહની વસ્તી નોંધવામાં આવી. તે પણ એક રેકોર્ડ બ્રેક આંકડો હતો અને હવે રાજ્યના 11 જિલ્લામાં ગીરના સિંહનો વસવાટ જોવા મળી રહ્યો છે. આ એક મહત્વની વાત હતી અને તેની સાથે સાથે ગુજરાતના પૂર્વ પટ્ટીના દાહોદ અને છોટાઉદેપુરમાં વાઘની પણ હાજરી જોવા મળી. ગુજરાત વિશ્વમાં એકમાત્ર એવું સ્થળ છે જ્યાં સિંહ પણ હોય અને વાઘ પણ હોય, તે પણ કુદરતી અવસ્થામાં. આ એક મહત્વની નોંધ છે અને સાથે સાથે દીપડાનો વસવાટ તો ખરો જ. એટલે કે ગુજરાત અત્યારે હાલ આ ગર્વ જે છે તે કરી રહ્યું છે, તે પણ 2025ના અંતમાં. દર્શક મિત્રો, દેશની કેટલીક મહત્વની ઘટનાઓ પણ જોવી જોઈએ. ત્યારે 22 એપ્રિલ 2025ના રોજ પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ જમ્મુ કાશ્મીરના પહેલગામના બેસરન ખીણમાં પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો અને અંધાધૂંધ ગોળીબારમાં 26 જેટલા નિર્દોષ પ્રવાસીઓના કરુણ મોત નીપજ્યા હતા. મોદી શાસનકાળમાં 2014 પછીની આ સૌથી મોટી ઘટના હતી અને આતંકવાદી હુમલો. વડાપ્રધાને સહેજ પણ પરવા કર્યા વિના ઓપરેશન સિંદૂર ભારતીય સેના સાથે આરંભ્યું અને વિપક્ષે પણ આ હુમલાની નિંદા કરી અને સરકારનો પૂરેપૂરો સાથ નિભાવ્યો. ભારતીય સેનાએ 7 મે 2025ની રાત્રે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું અને અનેક આતંકી અડ્ડાઓનો સફાયો કરવામાં સફળતા પણ મળી હતી અને ઓપરેશન સિંદૂર આજે પણ ચાલુ છે તેવું ભારત સરકારે જાહેર કર્યું. દેશની કેટલીક ઘટનાઓ જોઈએ અને રાજકીય ઘટનાઓની વાત કરીએ તો દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ વર્ષ 2025ની શરૂઆતમાં યોજાઈ હતી અને આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે રસાકસી ભર્યો જંગ જામ્યો. જ્યારે એક તરફ તત્કાલીન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આપ સરકાર અને તેના 10 વર્ષ શાસન દરમિયાન તેઓ દાવો કરી રહ્યા હતા કે શિક્ષણ, આરોગ્ય અને મફત વીજળીના મુદ્દાઓ સફળતાપૂર્વક અમે સંચાલન કર્યું છે અને બીજી તરફ ભારતીય જનતા પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નેતૃત્વ અને તેમના સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યો પ્રજા સમક્ષ મૂકવામાં આવ્યા હતા. ભાજપે કેજરીવાલ સરકાર સામે ભ્રષ્ટાચારના આરોપો પણ મુકાવ્યા અને 10 વર્ષના શાસન દરમિયાન કથિત શીશ મહેલનો આરોપ પણ લગાવ્યો. રાષ્ટ્રવાદી રાજકારણ દ્વારા જનતામાં પોતાની હાજરી પણ ભારતીય જનતા પાર્ટીએ મજબૂત બનાવી હતી અને આ સમગ્ર વાતો વચ્ચે
જ્યારે કોંગ્રેસની વાત કરીએ તો ક્યાંય તેનું વજૂદ જોવા મળતું ન હતું। આપને વિશ્વાસ હતો કે અરવિંદ કેજરીવાલ સતત ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી બનશે, પરંતુ ભાજપે દિલ્હી વિધાનસભામાં 2/3 કરતા પણ વધુ બહુમતી મેળવી। આ વિપક્ષી એકતા માટે પણ જોરદાર ફટકો હતો। ભાજપે મહિલા નેતા અને મુખ્યમંત્રી જાહેર કર્યા અને તેમનું નામ હતું રેખા ગુપ્તા। દર્શક મિત્રો, કેટલીક ઘટનાઓ એવી હોય છે કે જે આપણા દિલો દિમાગમાં છવાયેલી રહેતી હોય છે, અને આ કેટલીક ઘટનાઓની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ, વર્ષ 2025 જ્યારે પૂરું થવા આવ્યું છે ત્યારે દેશના ઇતિહાસમાં એક એવું બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યું, તેની ચર્ચા પહેલા પણ થઈ હતી અને ત્યાર પછી પણ થઈ રહી છે અને અત્યારે પણ થઈ રહી છે, અને આ બિલનું નામ છે વકફ સુધારા બિલ। સંસદના બંને ગૃહોમાં પસાર થઈ ચૂકેલું છે, પરંતુ આ બિલ મોદી સરકાર માટે એક મહત્વનું બિલ હતું। આ બિલ દ્વારા સરકારે દેશભરના વકફ બોર્ડના સંચાલનમાં પારદર્શિતા આવે અને કાર્યક્ષમતા વધે અને તેમાં લોકોનો વિશ્વાસ કેળવાય તેવો પ્રયત્ન કર્યો હતો। આ બિલ 1995ના વકફ કાયદામાં સુધારો થઈ રહ્યો હતો અને 1923ના જૂના કાયદાઓને રદ કરનારો હતો, અને આ બિલમાં વકફની નોંધણી, વ્યવસ્થાપન અને સુધારા સહિત અનેક ફેરફારો રજૂ કરવામાં આવ્યા હતા સંસદમાં। વકફ બોર્ડમાં બિન મુસ્લિમો અને મહિલાઓનો સમાવેશ કરવાની પણ વાત કરવામાં આવી છે, અને તેને કારણે આ કાયદો જ્યારે બન્યો ત્યારે રાજકારણમાં વધુ તીવ્રતા જોવા મળી। ઘણી ચૂંટણીઓમાં પણ આ મુદ્દો બન્યો અને સરકારે કહ્યું હતું કે આ બિલ મુસ્લિમોને નુકસાન કરનારું ક્યારેય નથી, પરંતુ સામે વિપક્ષે આ મુદ્દો સતત ઉછાળ્યો છે અને અત્યારે હાલ પણ તે ચર્ચામાં છે। દર્શક મિત્રો, બીજી એક રાજકીય વાત કરીએ ત્યારે વર્ષના આરંભે જે ચૂંટણી યોજાઈ હતી દિલ્હીમાં, તેમાં પણ ભારતીય જનતા પાર્ટીને સફળતા મળી હતી, પરંતુ વર્ષના અંતમાં નવેમ્બર મહિનામાં બિહાર વિધાનસભાની ચૂંટણીઓમાં પણ અનેક ટ્વિસ્ટ જોવા મળ્યા અને આ ચૂંટણીઓ 2 તબક્કામાં યોજાઈ હતી। સમગ્ર દેશનું ધ્યાન પણ આ ચૂંટણી પર હતું। મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં એનડીએ સતત આગળ વધી રહ્યું હતું અને બીજી તરફ તેજસ્વી યાદવના નેતૃત્વમાં મહાગઠબંધન પણ મેદાનમાં હતું। ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના જંગલ રાજનો મુદ્દો પણ આ જ ચૂંટણીમાં ઉછળ્યો હતો। બિહારના યુવાનોને ભલે નોકરીઓ પૂરી પાડવાની વાત કરી હોય, પરંતુ રાજ્યનો વિકાસ પણ સતત આગળ વધી રહ્યો છે તેવી વાતની નોંધ નાગરિકોએ પણ લીધી હતી, અને સતત એનડીએ આ ચૂંટણીમાં હરણફાળ વિજયી પતાકા ફેલાવીને આગળ વધી રહ્યું હતું, અને છેલ્લે મહાગઠબંધનને પરાસ્ત કરીને એનડીએ અને ભારતીય જનતા પાર્ટી સહિત નીતિશ કુમારની સરકાર ફરી એક વખત બની ચૂકેલી છે। દર્શક મિત્રો, બિહારની ચૂંટણી પછી જે પરિણામો આવ્યા તેની પણ ચર્ચા દેશભરમાં અને દુનિયામાં પણ થઈ રહી હતી, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નેતૃત્વ અહીં કામયાબ રહ્યું હતું, અને જે વાતો વિપક્ષ દ્વારા કરવામાં આવી રહી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચહેરો કદાચ કામ નહીં કરે, ત્યારે આ એક વિપક્ષને ફટકો પણ પડ્યો હતો। દર્શક મિત્રો, બીજી એક ઘટના એવી બની દેશમાં કે જેની ચર્ચા અત્યારે પણ થઈ રહી છે, કારણ કે દેશ અને ગુજરાતમાં મતદાર સુધારણા યાદીની પ્રક્રિયા શરૂ કરવામાં અને SIR 2026 તરીકે તેને ઓળખવામાં આવે છે, કારણ કે આ સુધારા કાર્યક્રમ 2025ના અંતમાં શરૂ થયો, પરંતુ 2026ની શરૂઆતમાં નવો સુધારા કાર્યક્રમ હેઠળ તેની યાદી પણ જાહેર કરવામાં આવશે। ગુજરાતની વાત કરીએ તો કુલ 434 કરોડ મતદારો છે અને દર 7મો મતદારનું નિધન થયેલું છે તેવા સમાચાર પણ સામે આવ્યા છે, અને SIR ફોર્મ ન મળતા 1 કે 2 સ્થળોએ મતદાર યાદીમાં નામ હોવાને કારણે દૂર કરવા પડ્યા છે તેવો ખુલાસો પણ જાહેર થયો છે। BLOના કેટલાક નિધનના સમાચાર વચ્ચે આ સુધારણાને કારણે 68 લાખ જેટલા મતદારોના નામ પણ કમી થયાની વાત સામે આવી હતી। બીજી એક વાત છે, અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયો
ને પગે અને સાંકળે બાંધીને અમેરિકાએ ડિપોર્ટ કર્યા હતા અને ભારત પરત મોકલ્યા હતા. આ સમાચાર પણ ચર્ચામાં હતા અને આજે પણ છે. અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોને અમેરિકાની ટ્રમ્પ સરકારે હાથ પગે સાંકળો બાંધીને લશ્કરી પ્લેનમાં પરત ભારત મોકલ્યા હતા અને ભારતીયોને લશ્કરી વિમાનમાં બેસાડીને જ્યારે ડિપોર્ટ કર્યા ત્યારે તેની નિંદા પણ કરવામાં આવી હતી અને સોશિયલ મીડિયામાં મુદ્દો ખૂબ જ ચગ્યો. વર્ષ 2025 જે બોલિવૂડ માટે ખૂબ જ દુઃખભર્યું રહ્યું, કારણ કે અનેક દિગ્ગજ અભિનેતાઓએ આપણી વચ્ચેથી વિદાય લીધી. અનેક સ્ટારને આપણે ગુમાવ્યા છે. બોલિવૂડથી પણ દુઃખદ સમાચાર જે આવ્યા અને જે સ્ટાર ગુમાવ્યા છે તેમાં જાણીતા હાસ્ય કલાકાર અને અભિનેતા અસરાનીનું 84 વર્ષની વયે અવસાન થયું હતું. આ ઉપરાંત હિન્દી સિનેમાના હિમેન દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું પણ 89 વર્ષની વયે નિધન થયું હતું અને ચાહકોને એક આઘાત લાગ્યો હતો. આ ઉપરાંત એપ્રિલ 2025ના રોજ ભારત કુમાર તરીકે ઓળખાતા અને દિગ્ગજ અભિનેતા મનોજ કુમારે પણ આપણી વચ્ચેથી વિદાય લીધી હતી. બીજા એક અભિનેતા મુકુલ દેવે પણ 54 વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કરી હતી. સાથે સાથે બોલિવૂડના અને જાણીતા ટીવી સિરિયલના અને ગુજરાતી અભિનેતા સતીશ શાહે પણ આપણી વચ્ચેથી વિદાય લીધી હતી. દર્શક મિત્રો, આ તમામ દિગ્ગજોએ આપણી વચ્ચેથી 2025ના વર્ષમાં વિદાય લીધી છે. છેલ્લે એક મહત્વના સમાચાર પણ હતા જે જગત જમાદાર અમેરિકા અને તેના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લગતા હતા, કારણ કે ટેરિફ મુદ્દે સતત ચર્ચામાં તેઓ રહ્યા છે. અત્યારે હાલ એવા સમાચાર મળી રહ્યા છે કે ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોર અને ટેરિફ વોરનો વિવાદ જે છે તેના રાહતના સમાચાર છે અને તેનાથી ભારતને પણ ફાયદો થશે. ચીને રેટ અર્થ મેટલ્સના નિકાસ પર લાદેલા પ્રતિબંધો નાગરિકના ઉપયોગ માટે ઢીલ આપી છે અને ભારત સરકારના રાજદ્વારી પ્રયાસો બાદ ચીને આ નિકાસને મંજૂરી આપી છે, જેની સીધી અસર ભારતીય ઉદ્યોગો પર જોવા મળશે. આ તો હતા દેશ, દુનિયા, રાજ્ય અને ભારતના મહત્વના ઘટનાઓ જે વર્ષ 2025માં બની હતી. દર્શક મિત્રો, વર્ષ 2025માં બનેલી ઘટનાઓ સુખદ હોય કે દુઃખદ હોય, પણ હંમેશા આપણા સૌની સ્મૃતિમાં રહેતી હોય છે અને આશા રાખીએ કે વર્ષ 2026નું આગમન રાજ્ય, દેશ અને દુનિયા માટે સુખદ રહે. આપના સારા કામની સ્વસ્થતાઓ મુંબઈ સમાચાર આપને પાઠવી રહ્યું છે અને સાથે સાથે અમારા વાચકો અને દર્શકો માટે વધુ એક આનંદના સમાચાર પણ છે. દર્શક મિત્રો, મુંબઈ સમાચાર વર્ષના પ્રારંભે એટલે કે નૂતન વર્ષના પ્રારંભે જાન્યુઆરી 19, 2026થી પોતાની એપ્લિકેશન લોન્ચ કરી રહ્યું છે અને આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ન ભૂલતા. સાથે સાથે મુંબઈ સમાચારની ગુજરાતી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા. અને બીજી એક ખાસ વાત જે 2026ના આનંદના સમાચાર છે તેમાં મુંબઈ સમાચાર અંગ્રેજી, હિન્દી અને મરાઠી યુટ્યુબ ચેનલ દ્વારા આપ સુધી પહોંચશે અને સતત સમાચારો પહોંચાડશે. દર્શક મિત્રો, 2025ની આ ઘટનાઓ આપણે જોઈ, પરંતુ 2026ના આગમનના વધામણા પણ કરવાના છે. જોતા રહો મુંબઈ સમાચાર. નમસ્કાર.